આજરોજ બનાસકાંઠા પાલનપુર કોલેજની વિદ્યાર્થિની પર અલગ-અલગ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરિયાદ. જેડી મોદી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા આચર્યા બાદ સાથી વિદ્યાર્થી હોસ્ટેલમાં નાસ્તો કરવા લઈ ગયો હતો. નાસ્તો કરતી વખતે વિદ્યાર્થિનીના ગણવેશ પર ઈડલી ઢળી જતા ગણવેશ સાફ કરવાના બહાને વિદ્યાર્થીને હોટલમાં લઈ જઈ રાખ્યો હતો રૂમ ભાડે. ભાડે રાખેલા રૂમમાં વિદ્યાર્થીની કપડાં ઉતારીને સફાઈ કરતી હતી તે સમયે વિશાળ સામળ બહેરા ચૌધરી નામના વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીનો ઉતાર્યો હતો નગ્ન વિડીયો. બાદમાં વિદ્યાર્થિનીનો નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ આચર્યું દુષ્કર્મ. નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વિશાલ બહેરા નામના શખ્સે તેના મિત્રો સાથે વિદ્યાર્થિનીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા કરી મજબૂર. ભોગ બનનાર વિદ્યાર્થીની પાલનપુર તાલુકા પોલીસ મથકમાં 6 લોકોના નામજોગ અને એક અજાણ્યા શખ્સ સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ. ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પાલનપુર તાલુકાના રાજપુર ગામના વિશાળ સામળભાઈ બહેરા ચૌધરી, ઉત્તમપુરાના રાહુલ સામળભાઈ ફોક, દીપક નરસંગભાઈ ફોક, બદરપુરાના શુભમ ગેમરભાઈ ભૂતડિયા, ઉત્તમપુરના આશિષ શામળ ફોક, ખેમાના જીગર ગલબાભાઈ બોકા સહિત એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ.